જૂનાગઢના મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચોની ભૂખ હડતાળનો ત્રીજા દિવસે આખરે સુખદ અંત આવ્યો છે। 18 તારીખથી તાલુકા પંચાયત કચેરી સામે પડતર માંગણીઓ સાથે આંદોલન પર બેઠેલા સરપંચોની મુખ્ય 3 માંગણી વહીવટીતંત્રએ સ્વીકારી લીધી છે। ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે મધ્યસ્થી કરી સરપંચોને શેરડીનો રસ પીવડાવી પારણા કરાવ્યા હતા। તંત્ર દ્વારા તાત્કાલિક એસઓની બદલી કરવા, જૂની પેન્ડિંગ ફાઇલોની તપાસ ઝડપી કરવા અને નવા વર્ક ઓર્ડર તથા એસ્ટિમેટ તાત્કાલિક ક્લિયર કરવાની ખાતરી અપાતા સરપંચ યુનિયને હડતાળ પૂર્ણ જાહેર કરી તંત્રને સોશિયલ મીડિયાનો આભાર માન્યો હતો। આપણી મુલાકાત લીધી, આપણી વેદના સાંભળી અને આ વેદનાને સરકાર સુધી પહોંચાડી અને આજે સુખદ અંત તરફ આપણે આવ્યા છીએ। અત્યારે માનનીય ધારાસભ્યશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે આપણા સંપતભાઈને પારણા કરાવ્યા છે। એ લોકો આપણી જે માંગો હતી એ સરકાર સુધી પહોંચાડી, જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબ સુધી પહોંચાડી અને એ લોકોએ આપણા આગેવાનોની અને આપણા સંગઠનની તાકાતની વાત માની। હું અને ધારાસભ્ય અને સૌ આગેવાનો સરકારશ્રીમાં છેલ્લા 2 દિવસથી કન્ટિન્યુ રજૂઆત કરી અને આજે સરકારશ્રીએ ડીડીઓશ્રીને આદેશ કરતા એસઓની બદલી અને બીજા એસઓની નિમણૂક કરવામાં આવી છે। એટલે સંપૂર્ણ રીતે આ ત્રણેય મુદ્દા માટે સરપંચોની જે માંગ હતી એને સંતોષવામાં આવી છે। એને સંતોષવાના ધ્યાનમાં લઈને સૌ આગેવાનોએ આજે અમે ઉપવાસ છાવણીમાં આવી અને એમને શેરડીનો ગન્નાનો રસ પીવડાવીને એના પારણા કરવામાં આવ્યા છે।